મિત્રો આજે આપણે અત્યારે આવ્યા છીએ કંકેશ્વર મંદિરે ને આપણે ભગુભાઈ ભેગા થઈ ગયા છે. ભગુભાઈ કીધું કે આજે એક વિશેષ એક વિડીયો સારો બનાવી નાખે. મહાશિવરાત્રિના પાવન અવસરે ભેગા થયા છે ત્યારે તો ભગુભાઈ મજામાં? હર હર મહાદેવ, હર હર ગંગે. થોડોક આ યુટ્યુબ ફેમિલીને પણ તમને રાખવા વિશે કેવું કંકેશ્વર મહાદેવ મંદિરને જાણકાર તમને આપો. મહાશિવરાત્રિની પાવન અવસરે આપણે મળ્યા છીએ આજે. મહાશિવરાત્રિનો દિવસ તો એવો છે કે હર મહાશિવરાત્રિ હોય એના કરતાં 2025માં વિશેષ મહાશિવરાત્રિ છે અને કુંભમાં છેલ્લો અમૃત સ્નાન છે. અમે પણ સ્નાન કરવા ગયા હતા, નાનભાઈને એમ બધા ભેરા હતા. બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો. આ છેલ્લો સ્નાન છે કુંભમાં અને આજે મહાશિવરાત્રિ છે અને રત્નાલની આસપાસ અને હિન્દુ સમાજને આહિર સમાજને માટે તો બહુ ગૌરવની વાત છે. આજ મેકરદાદાનું પણ મેળો છે અને શિવરાત્રિ પણ છે એટલે આપણે કહેવાનું મન થાય કે શિવ સમાન કોઈ દાતાર નહીં અને વિપત વિદારણ હાર લદિયા મોરી રાખ્યો ભોળા તમે નંદી કે અસવાર. શિવ સમાન દાતાર નહીં. આજ વિશેષ મહાશિવરાત્રિ છે એટલે 2025ની મહાશિવરાત્રિ વિશેષ છે. આજે તો જવાના છો ને મેકરના મેળે? બસ હવે દર્શન મહાદેવના કરી લીધા, મંદિરે જઈ આવ્યા અને હવે મેકર દાદાને મેળે જવો છે. હું પહેલી ફેરી પછી દાદા મેકરનું જે સામૈયું નીકળે છે એ સામૈયામાં મોજને આનંદ અને પછી હાંજના ખીચડી કઢી એટલે કે પ્રસાદ લઈ અને પરત પાછા. હર હર મહાદેવ, હર હર ગંગે, હર હર ગંગે. આપણે ભાદરી રોડ ઉપર જ આવે છે. બહુ સરસ મજાનું મંદિર છે. તમે વૃક્ષો પણ જોઈ શકો છો, આજુબાજુમાં ઘણા બધા છે અને આ બાજુ તમે બતાવો અહીંયા શિવલિંગ બરફનું બનાવેલું જોઈ લો. તમે જોઈ શકો છો શિવલિંગ સરસ મજાનું બરફવાળું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. કંકેશ્વર મંદિર એટલે બહુ સરસ મજાનું મંદિર. ઘણા બધા માણસો અહીંયા બપોર પછી પણ બેસવા માટે આવે છે. આ બાજુ ગાર્ડન છે પણ ગાર્ડનમાં તમને દેખાડીશ. હિંચકા છે, ઓલી સાઈડ પણ હિંચકા છે અને લસપડી પણ છે અને આ બાજુ ચબૂતરો બનાવેલો છે અને આમાં જાળી પર રાખેલી છે. અંદર કોઈ કબૂતર જાણ ખાતું હોય તો કોઈ કૂતરો કે કોઈ આવી ન શકે અંદર. તમે જોઈ શકો સરસ મજાનું ચબૂતરો અને એની બાજુ સરસ મજાનું ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે. જોઈ શકો છો તમે એ બાજુ પણ. ફાઇનલી મિત્રો આપણે ધરાંગ આવી ગયા છીએ મેકરદાદાના મંદિરે ને તે લાઈન ચાલુ છે. દર્શન કરવામાં અત્યારે જલ્દી દર્શન કરી લઈએ પછી દર્શન કરવાનો વારો પણ નહીં આવે. મિત્રો હાલો દર્શન કરી લઈએ મેકરદાદાના. મહાશિવરાત્રિના પાવન અવસરે આજે મેળો છે. મિત્રો આપણે ફાઇનલી ધરાંગ મેકરદાદાનું મંદિર પહોંચ્યા. તમે જોઈ શકો છો ઘણી બધી પબ્લિક આવી રહી છે અને આ તમે એનું ગ્રાઉન્ડ જોઈ શકો છો. હજી 5 વાગ્યાનો મેળો જમાવટ થશે. હવે દાંડિયા ચાલુ થાય છે. દાંડિયારાસમાં જઈને રમી થોડીક વાર ચાલુ છે ને આવો અંચિત્રમાં પહોંચી ગયા છીએ. જીના जय जीना महेश भाई, जीना भरत भाई, जीना 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 भरतिया, जीना छास केंद्र मित्रों, जीना भाई बोलो रस पीवानो છે મેડમ રસિકભાઈ અરે અલા રા એડી નું રા આય આય
અમારા બધાના મુખમાં જીનામના નામ રે દાદા દર્શન દેજે તું આજ રે તને કુમમાં ગણી મારા નાથ રે હે જીતે કરે ગાવે સંત મેઘરણ બિરાદે સંત મેઘરણ અમારા બધાના મુખમાં જીનામના નામ રે સંત મેઘરણ એક તારો યમને આધાર રે હે ઘણી ખમ્મા દાદા તોળા દામ રે અમારે એક મેઘરણ તારો ઘણી કમ્મા દાદા તોળા વાઘેશ્વરી માતની દ્વારિકાધીશ. અને આ શિવરાત્રી સાહેબ એકવાર મહાદેવનો પડકારો થવો જોઈએ ને, એટલે બે હાથ ઊંચા કરીને બોલો હાર 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 એમ કે વિડીયો બંધ કર, સવારથી હવે ભેગા થયા છે અત્યારે. હવે મોજ મસ્તી કરે, ઘણા દિવસો પછી બધા ભાઈ બંધ ભેગા થયા ત્રસા થયા છે અત્યારે. પાણી પાણી પીને ભાઈ કાણ મળતા દ્વારકા હાલો ભાગે, દ્વારકા હાલો દ્વારકા. ચાય કાઉન્ટરમાં આવી ગયા અને જોશો ચાય બની રહી છે અને આ બાજુ બધા સેવા કરી રહ્યા છે રત્નાલા મિત્રો. તમે જોઈ શકો છો બધા ચાયવાળા જ છે, એ રણછોડભાઈ છે, હરેશભાઈ છે, મકનજીભાઈ, જો આ બધા માવજીભાઈ, બધા મિત્રો. આપણે ચાય બની રહી છે ગરમા ગરમ, અને પછી ચાયની વ્યવસ્થા ચાલુ છે, સુવિધા વિભાગમાં આવી ગયા છે. ને આ બાજુ તમે જોઈ શકો છો ખાટો ખીચડો બની રહ્યો છે. આ બાજુ અનેક સંખ્યા અહીંયા આવે છે જમવા માટે, પ્રસાદ લેવા માટે. આ જો કોવળો ખીચડીનું બની ગયું છે, સવારના 6 વાગ્યાથી લાગી જાય છે બનાવવા માટે. તમે આ જોઈ શકો છો બધા મોટા વડીલો બનાવે છે ખીચડી. આ બાજુ તમે કઢીની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે અને કઢી બની રહી છે. એક અવાળો ભરાઈ પણ ગયો છે મિત્રો કઢીનો, તમે જોઈ શકો છો. હાલ જે બધા મોટી ઉંમરના વડીલો છે એ સવારના વહેલા તકે આવી જાય છે અને એક દિવસ પહેલાં જ રોકાઈ જાય છે. ને સવારના 5 વાગ્યાથી ઉઠી અને 6 વાગે બધી બનાવવા વસ્તુમાં લાગી જાય છે. તમે જોઈ શકો છો. રાત્રે તો બહુ હજી ટ્રાફિક થઈ ગયા છે અહીંયા. જગમાં વીજળો છો હવે દુખિયા ગરીબોની સેવા